આજે ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મોહિત દેશાણી હેલ્થમાં. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જાણો છો એમ કે એસએમસીની જે પરીક્ષા આવવાની છે એમપીએચડબલ્યુની એફએચડબલ્યુની, તેના માટે આપણે એક ઝુંબેશ કહેવાય તેવી ઝુંબેશ રૂપી એક વિદ્યાર્થીઓને ફ્રી મટીરિયલ પ્રોવાઈડ કરવાનું એક યોજના અને એક આયોજન કરેલું છે. તેના ભાગરૂપે આજે આપણે ફરી મળ્યા છીએ અને આજે જે આપણે ટોપિક લઈને આવ્યા છીએ તે ટોપિક છે ડાયાબિટીસ. આપણે તમને બધાને ખ્યાલ જ છે કે આપણે મોહિત દેશાણી હેલ્થ નામની ટેલિગ્રામ ચેનલની અંદર રોજે ડેઇલી 15 માર્ક્સની ટેસ્ટ લેવામાં આવે છે, જે સિલેબસ મુજબની ટેસ્ટ હોય છે. દાખલા તરીકે આપણે જે સિલેબસ મુજબનો જે ટેસ્ટ હોય, જે આપણે એમપીએચડબલ્યુની જે એક્ઝામ હોય તો એમપીએચડબલ્યુની એક્ઝામની અંદર જે ટેસ્ટ લેવાતી હોય તેમાં જે સિલેબસ આવતો હોય છે એ સિલેબસની ટોપિક વાઇઝ 15 માર્કની ડેઇલી ટેસ્ટ હોય છે. એનું આયોજન પણ ટેલિગ્રામની અંદર મૂકવામાં આવે છે. અને જો આપ અમારી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયેલો તો ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે, તેમાંથી પણ જોઈન્ટ થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જોઈએ ડાયાબિટીસ. હવે આમ આ ટોપિક તમને લાગે કે આ સહેલો ટોપિક છે, આપણે બધાએ જોયેલો છે, પણ એક વસ્તુની ઓથેન્ટિક મટીરિયલ સાથે તમને કહું છું વિદ્યાર્થી મિત્રો માહિતી, કે આમાંથી અત્યાર સુધી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે એ પણ હું તમને કહીશ, અને હવે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તે પણ તમને કહીશ. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે પહેલાં જે પ્રશ્ન પૂછાતા હતા એની કરતાં થોડાક અપડેટેડ વર્ઝનની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તમે છેલ્લી 2-3 પ્રશ્ન પેપર જોયું હોય, 2-3 પેપર સેટ જુઓ, જેમ કે જેએમસી છે, પછી ગાંધીનગરની પરીક્ષા આવી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે, બરાબર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, આ ત્રણેયની અંદર જે એક્ઝામ આવી એ એક્ઝામની અંદર આપણે બધાએ જોયેલું છે કે પેપર સેટરે આખી જે પેપરની થિયરી છે, ગ્રીપ છે, એ ચેન્જ કરી નાખી છે. તો આપણે એ ચેન્જ જે થિયરી છે એની મુજબ આપણે ભણવાનું થાય છે, અને એને કઈ રીતે આપણે યાદ રાખવું, કઈ રીતે શોર્ટમાં માહિતી મેળવી, તેની વિશે આપણે માહિતી લેવા જે મળ્યા છીએ. તો આજે જોઈએ મધુપ્રેમમાં ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ છે એ એક લાંબા ગાળાનો રોગ છે. તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે રોગ છે ને હંમેશા રોગના પણ 2 પ્રકાર હોય. રોગ, કોઈ પણ રોગ થાય તો રોગ કાં તો કોમ્યુનિકેબલ હોય કાં તો નોન કોમ્યુનિકેબલ હોય. કોમ્યુનિકેબલને ગુજરાતીમાં કહેવાય ચેપી રોગ, અને નોન કોમ્યુનિકેબલને કહેવાય બિનચેપી રોગ. તો સરકાર દ્વારા કોમ્યુનિકેબલ ડિસીઝ અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝની આખી એક ઝુંબેશ ચલાવવામાં આવતી હોય. તો જેની અંદર નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે તેની અંદર એટલે કે બિનચેપી રોગો, તો એવા ઘણા બધા બિનચેપી રોગો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું કે નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે, તો તમારે એમસીક્યુમાં જે 4 ઓપ્શન હોય એમાંથી જણાવવું પડે કે આમાંથી કયો ઓપ્શન આ છે. તો બિનચેપી રોગની અંદર જે રોગનો સમાવેશ થાય છે તેમાંનો એક રોગ છે ડાયાબિટીસ. આ ખાસ યાદ રાખજો, ડાયાબિટીસને મધુપ્રેમક તરીકે ઓળખવામાં આવે છે, અને ડાયાબિટીસને ડીએમ એટલા માટે લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે ડીએમ ડાયાબિટીસ મેલાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. ડાયાબિટીસ મેલાઇટસ ઇંગ્લિશમાં. જ્યારે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો ત્યારે એના જે ફાઇલ હોય, એની કેસની જે હિસ્ટ્રી હોય, એની અંદર આ રીતે ડીએમ લખેલું હોય. તો આપણને ખ્યાલ ન આવે કે આ ડીએમ હશે શું, તો ડીએમ એટલે થાય છે ડાયાબિટીસ મેલાઇટસ. આ ખાસ યાદ રાખજો. હવે ડાયાબિટીસ મેલાઇટસ છે, આપણને બધાને ખબર છે કે ડાયાબિટીસ બધાને થાય, ગળપણ ખાવાથી થાય, ગળું હોય એટલે વધારે થાય, શુગરથી, આ બધાને ખ્યાલ છે, બરાબર. પણ આપણે એ વસ્તુ જોવાની છે કે ડાયાબિટીસ શું કામ થાય, શેના લીધે થાય. તો એક વસ્તુ તો એ કે આપણા શરીરમાં જે હોર્મોન ઉત્પન્ન થતા હોર્મોન્સ, બરાબર, એ હોર્મોન્સની અંદર કોઈ ખામી સર્જાય ત્યારે આ વસ્તુ, અથવા તો હોર્મોન્સ વધારે બને, ઓછા બને, કે કોઈ ખામી સર્જાય ત્યારે આ તકલીફ થાય. તો ડાયાબિટીસ રોગ થવા પાછળ શું છે, તો કે ઇન્સ્યુલિન જવાબદાર છે, બરાબર. પણ એ જોઈએ પહેલાં આ જુઓ તો કે ડાયાબિટીસ છે કે મધુપ્રેમ લાંબા ગાળાનો રોગ છે. પછી હિટ્રોજીનસ ગ્રુપનો રોગ છે. અત્યાર સુધી આ ક્યારેય પૂછાયેલું નથી, પરીક્ષામાં હવે પૂછાઈ શકે કે ડાયાબિટીસ છે એ કયા ગ્રુપનો રોગ છે. હા, આની સિવાયના બીજા પ્રશ્ન પૂછાયેલા છે કે દાખલા તરીકે ડેન્ગ્યુ છે એ કયા કુળનો વાયરસ છે, બરાબર. તો આવા પણ પ્રશ્નો પૂછાય છે હવે પરીક્ષામાં. તો આ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. આપણે વિદ્યાર્થી મિત્રો તમને એવું જ ટોપિક દઈએ છીએ, અને અત્યાર સુધી જેટલા વિડીયો મૂકેલા છે, આની પહેલાંના તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે એ વિડીયોની અંદર પણ એવી જ માહિતી મૂકવામાં આવેલી છે કે જેમાંથી 1-2 માર્ક્સનું પરીક્ષામાં પૂછાયેલું હોય, અને એની અંદર ડીપમાં પૂછવાની સંભાવના હોય. તો આ જ વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ તમે કોઈ એપ્લિકેશન કે કોઈની અંદર જુઓ તો આ જ વસ્તુ મળશે, કોઈ પણ જગ્યાએ જાઓ, પણ ઓથેન્ટિક વસ્તુ છે. તો હિટ્રોજીનસ ગ્રુપનો આ રોગ છે, અને ગ્લુકોઝ હોર્મોન્સ જે પેનક્રિયાસમાં કયા કોષો ઉત્પન્ન થવાથી થાય. પેનક્રિયાસની અંદર બીટા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર. ગ્લુકોઝ છે એ હોર્મોન છે જે શુગરનું કંટ્રોલ કરે, શુગર, બરાબર.
તો એ શેની માટે થાય તો કે પેનક્રિયાસ. પેનક્રિયાસને ગુજરાતીમાં કહેવાય સ્વાદુપિંડ. સ્વાદુપિંડની અંદર આ હોર્મોન્સ બને છે અને એ હોર્મોન્સ કોણ ઉત્પન્ન કરે છે તો એની અંદર રહેલા બીટા કોષ છે તે આનો હોર્મોન્સને ઉત્પન્ન કરે છે. આમાંથી પણ પૂછાઈ શકે. હવે આમાંથી આપણે પૂછાયેલું છે એવું જ પૂછવાની સંભાવના છે એવું જ શોર્ટમાં લીધેલું છે અને જે તમને બહુ ઉપયોગી થશે તો વિડીયો લાસ્ટ સુધી જોવાનું ચૂકતા નહીં. હવે જુઓ તો કે ડાયાબિટીસ મલાઇટસ છે તો ડાયાબિટીસની તમને બધાને ખબર છે કે ડાયાબિટીસના પ્રકાર કેટલા છે. અત્યાર સુધી તમને બધાને ખબર જ હશે કે 1 ને 2 પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2. પણ WHO એનું વર્ગીકરણ કંઈક અલગ રીતે કરેલું છે. WHO જે કંઈ માનવાનું, હું કે તમે કંઈ માનવાનું રહેતું નથી. WHO એમ કહે કે આનું પ્રમાણ આના રોગ છે એની અંદર આટલા પ્રકાર છે તો આપણે માનવું પડે. કારણ કે WHO એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ જ આપણી હેલ્થની તમામ સિસ્ટમ છે એને ડેવલપ કરે છે. એની અંદર શું શું ચાલે છે તેનું આપણને માહિતી આપે. હવે તમને એક પ્રશ્ન પૂછું તો કે WHO વડું મથક ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. તમારે મને કોમેન્ટમાં જણાવવાનું એટલે ખ્યાલ આવે કે કેટલાને ખબર છે કે WHO વડું મથક ક્યાં આવેલું છે. હવે WHO જેના પ્રકાર પાડ્યા છે ને એમાં પહેલો પ્રકાર એ છે, આ એ છે એ મેન પ્રકાર છે, યાદ રાખજો. A, B, C, બરાબર? આ 3 મેન પ્રકાર છે. એની અંદર પાછા પેટા પ્રકાર છે અમુકમાં. હવે ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1 તમે બધા અત્યાર સુધી જે જોયેલું છે ને જે શીખેલા જોઈ કે ડાયાબિટીસ મલાઇટસ DM એટલે મેં શોર્ટમાં જ લખેલું ડાયાબિટીસ મલાઇટસ થાય, બરાબર? જેને ગુજરાતીમાં મધુપ્રેમ કહેવાય આપણે જોયું. હવે ડાયાબિટીસ મલાઇટસની અંદર ટાઈપ 1 તમે અત્યાર સુધી એમ જ સાંભળ્યું કે ટાઈપ 1 ને ટાઈપ 2 2 પ્રકારના ડાયાબિટીસ હોય. પણ આ જે નવું છે કે ટાઈપ 1 છે ટાઈપ 1 ને IDDM કહેવાય. IDDM ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ. ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ એટલે આધારિત, ઇન્સ્યુલિન ઉપર આધાર રાખે. ઇન્સ્યુલિન ઉપર આધાર રાખતું જે ડાયાબિટીસ છે એ આ છે. જો ઇન્સ્યુલિનની અંદર કોઈ ખામી સમજાય, ઇન્સ્યુલિન છે નહીં, જો તો કોઈ રોગ થાય એના લીધે જે ડાયાબિટીસ થાય, ડાયાબિટીસ તો બધાને થવાનું છે પણ એ ડાયાબિટીસ થશે એ ટાઈપ 1 પ્રકારનું ડાયાબિટીસ હશે. આ ખાસ યાદ રાખજો. તો ટાઈપ 1 ડાયાબિટીસ છે એ સૌથી વધારે કોની અંદર જોવા મળે તો કે 20 થી 30 વર્ષથી ઉંમરની પહેલાં જે યુવાનો છે 20 થી 30 વર્ષની ઉંમરવાળા વ્યક્તિ હોય એની અંદર આ ટાઈપ 1 જોવા મળે. અને સારવારમાં ટાઈપ 1ની અંદર શું આપવામાં આવે તો કે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે. તો તમને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણા શરીરમાં પેનક્રિયાસની અંદર સ્વાદુપિંડની અંદર જે હોર્મોન્સ બને છે એ હોર્મોન્સ છે એમાં કોઈ ખામી સર્જાય છે તો શરીર છે આપણા બીટા કોષ છે એ હોર્મોન ઉત્પન્ન કરી શકતા નથી. તો ત્યારે આપણે એ હોર્મોન્સ ઉપરથી આપણા શરીરમાં એડ કરીએ છીએ. તો એને એડ કરવા માટે આપણે કઈ રીતે એડ કરીએ એના માટે અત્યારે નવી એક પેન આવેલી છે, તમને માર્કેટમાં જોજો કે પેનથી તમે એને ઇન્જેક્ટ કરી શકો છો. એની PDF હું તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. તેની અંદર આની ડીપમાં માહિતી હશે તે તમે જોઈ શકો છો. પણ હું તમને અત્યારે જેની વિશે સમજાય જે પૂછવાની સંભાવના છે એવી જ માહિતી અત્યારે કહેવાનું છું, બરાબર? તો વધારે માહિતી જોઈતી હોય તો તમારે આની PDF છે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, એમાં જોઈ લેજો, બરાબર? હવે ત્યાર પછી આવે છે ટાઈપ 2. ટાઈપ 2 એટલે ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 2. આ ટાઈપ 1. ટાઈપ 1 કોમાં જોવા મળે? 20 થી 30 વર્ષ પહેલાંની ઉંમર હોય એની અંદર જોવા મળે. અને શેની ઉપર આધાર રાખે તો કે ઇન્સ્યુલિન, IDDM. ઘણી વખત પરીક્ષામાં એમાંય પૂછાય કે IDDMનું પૂરું નામ જણાવો. હજી સુધી પૂછાણું નથી પણ પૂછાઈ શકે તો ખબર હોવી જોઈએ કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ એનું પૂરું નામ થાય. હવે બીજો જે પ્રકાર છે ટાઈપ 2 છે એ છે ડાયાબિટીસ મેલાઇટસ. એ છે NIDDM. IDDM એટલે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. N એટલે નોન ઇન્સ્યુલિન ડાયાબિટીસ મેલાઇટસ એટલે કે ડાયાબિટીસ ઉપર આધાર રાખતું નથી એવો એનો અર્થ થાય. નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ. ડિપેન્ડન્ટ એટલે કે ડાયાબિટીસ ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ નથી આ વસ્તુ. તો ઇન્સ્યુલિનની ખામી સર્જાય તો ટાઈપ 1 થશે. હવે ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ નથી તો કયું ટાઈપ હોય? ટાઈપ 2 હોય. ડાયાબિટીસ બધાને થાય પણ ડાયાબિટીસનો પ્રકાર છે કે ટાઈપ 1 છે કે ટાઈપ 2 છે. હવે ટાઈપ 2 છે આવલું જોયું 20 થી ટાઈપ 1 છે 20 થી 30 વર્ષની પહેલાંની ઉંમરમાં જોવા મળતું. અને ટાઈપ 2 એક એવી વસ્તુ છે 90થી જોવામાં લખેલું 90 થી 95% ડાયાબિટીસ મેલાઇટસના જે કેસ છે અત્યારે એ આ જ પ્રકારના કેસ છે. ટાઈપ 2નો જ ચેપ છે. ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસ માણસોમાં જોવા મળે છે 90 થી 95%ની અંદર. આ બહુ ઓછું જોવા મળે પણ પરીક્ષામાં આપણને પૂછાવાની સંભાવના છે એટલા માટે આપણે જોઈએ છીએ.
ત્યાર પછી આવે છે સારવારમાં એમાં આપવામાં આવે કે ગોળીઓ અને ઇન્સ્યુલિન. ગોળીઓ એટલે ટીકડી. તમને ખબર છે બધાને કે દવાઓ શરીરમાં દાખલ કરવા માટે અલગ અલગ રૂટ હોય અથવા તો અલગ અલગ પ્રકાર હોય. દવા શરીરમાં જાય એના માટે અલગ અલગ પ્રકાર આવે. તો કે પહેલાં તો કે ટીકડીના રૂપમાં આવે, પછી કોઈ ટીપા, આપણે ટીપા નાકમાં નાખવાના ટીપા, કાનમાં નાખવાના ટીપા, દવાના ફોર્મ છે પ્રકારના, દવાના પ્રકાર. પછી લોકલ એપ્લિકેબલ મીન્સ કે દવા ઉપર લગાવવાની, પાવડર ફોર્મમાં આવે, લોશન સ્વરૂપે આવે, બરાબર. આ બધી દવાના પ્રકાર છે. તો આપણે એના વિશે જોઈએ તો કે ગોળી ડાયાબિટીસમાં કઈ ગોળીઓનો યુઝ થાય, જેને ખબર હોય એ લોકોએ અમને કોમેન્ટમાં જણાવવાનું છે. આમાં સરળ એ પણ કહી દઉં કે સરકાર દ્વારા જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝનો જે પ્રોગ્રામ ચલાવવામાં આવે છે એના અંતર્ગત PHC અને CHCની અંદર જે સરકાર દ્વારા દવા આપવામાં આવે છે ડાયાબિટીસની અંદર, એ દવાનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ખાસ યાદ રાખજો, પ્રાઇવેટ દવાનું નામ નહીં, બરાબર. પ્રાઇવેટમાં વપરાતું જે કન્ટેન્ટ છે એનું નામ આપણે જરૂર નથી, કારણ કે એ પૂછાવાનું નથી. આપણે કદાચ પૂછે તો કયું પૂછાય? એવું પૂછાય છે કે ડાયાબિટીસ મેલાઇટિસની અંદર ડાયાબિટીસમાં કઈ દવાનો ઉપયોગ થાય, અને એની ગોળી પૂછે તો કે ગોળી કેટલા ગ્રામની આવે, તો આવું પૂછી શકે. તો આવું યાદ રાખવું પડે ને પાસ થવું હોય, બરાબર. પછી આવે છે સારવારમાં ગોળી અને બીજું ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિનની ઉપર આધાર હોય કે ન હોય, બહુ જરૂર પડે તો આપણે ઇન્સ્યુલિન બહારથી આપવું પડે. તો ત્રીજો જે પ્રકાર છે એ પ્રકાર છે MRDM. MRDM એટલે માલ ન્યુટ્રિશન રિલેટેડ ડાયાબિટીસ મેલાઇટિસ. હવે આપણને બધાને ખબર જ છે માલ ન્યુટ્રિશન એટલે શું? કુપોષણ, અતિ કુપોષણ. કોઈ બાળકને જે ખામી છે, બાળકના શરીરમાં જેટલું પોષણ મળવું જોઈએ એટલું પોષણ કોઈ વ્યક્તિને મળતું નથી, તો એનામાં ઓલરેડી કુપોષણ છે. એનામાં જે તત્વો જે શરીરને જરૂર છે એવું મળતું નથી, તો એને આ રોગ થવાની સંભાવના છે ડાયાબિટીસ. તો એની અંદર જે ચેપ લાગુ પડે એ MRDM નામનો ચેપ લાગુ પડે, એટલે એને કહેવાય માલ ન્યુટ્રિશન રિલેટેડ ડાયાબિટીસ મેલાઇટિસ, અને ગુજરાતીમાં કહેવાય અતિ કુપોષણના લીધે જોવા મળતું ડાયાબિટીસ. ત્યાર પછી આવે છે બીજો પ્રકાર. ખાસ એક પહેલો પ્રકાર હતો, પહેલા પ્રકારની અંદર 1, 2, 3 ને 4 પૈયા જોયા. એમાં છે અધર ટાઈપ, હજી એક બાકી. અધર ટાઈપ એટલે અલગ જ સાવ. અધર એટલે કે જીનેટિક પ્રોબ્લેમ હોય, કોઈ જનીનની ખામી હોય, અથવા તો કોઈ હોર્મોન્સની અંદર કોઈ ખામી સર્જાય અને એના લીધે જે ડાયાબિટીસ થાય તો પણ એ અધર ટાઈપની અંદર આવી શકે. આ 4 પ્રકાર છે. આ ફર્સ્ટ ઓફ મેન પ્રકાર, એની અંદર 4 પેટા પ્રકાર. એક IDDM, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસ, બીજું કહેવાય ટાઈપ 1. બીજું આપણે બીજો પ્રકાર તો કે NIDDM, નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટિસ, તો કે કોમા જોવા મળે, તો કે 90 થી 95% લોકોની અંદર ચેપ જોવા મળે. બીજું સારવારમાં ગોળી આપવામાં આવે અને ઇન્સ્યુલિન આપવામાં આવે, બરાબર. અને ટાઈપ 2 હતું. ત્રીજું હતું MRDM, માલ ન્યુટ્રિશન રિલેટેડ ડાયાબિટીસ મેલાઇટિસ, તો કે અતિ કુપોષણના લીધે જોવા મળતો ડાયાબિટીસ છે. પછી આવે છે અધર ટાઈપ, જેને કહેવાય જીનેટિક એટલે કે હોર્મોન પ્રોબ્લેમ. પછી આવે છે ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ. આ બીજો પ્રકાર છે. ઘણી વખત પરીક્ષામાં હવે એવું પૂછી શકે. હું તમને હમણાં આટલું સમજી લો ને પછી તમને કહું કે આમાંથી કેવા પ્રશ્ન બનાવી શકે, પેપર સેટર કેવા પ્રશ્ન પૂછી શકે એ કહું. તો બીજો જે પ્રકાર છે ઇમ્પેરેડ ગ્લુકોઝ ટોલરન્સ, એટલે કે ક્ષતિગ્રસ્ત ગ્લુકોઝ શરીરમાં બને છે પણ એની અંદર કોઈ ખામી છે, પૂરતા પ્રમાણમાં શરીરને જેવું જોઈએ છે એવું મળતું નથી. એના માટે જે ગ્લુકોઝની ખામીથી જે ડાયાબિટીસ થાય એને કહેવાય ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ. આ પણ એક ડાયાબિટીસનો પ્રકાર જ છે, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવું. પછી આવે છે GDM, બરાબર, ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટિસ. મેં બધે પૂરું નામ DM લખ્યું શોર્ટમાં, DM એટલે ડાયાબિટીસ મેલાઇટિસ. હવે આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. હમણાં બધાય કહું તમને કયા પ્રશ્ન ક્યાં પૂછાયેલા એ હોત કહીશ, પણ જે GDM છે ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટિસ એ સગર્ભા અવસ્થાનો ડાયાબિટીસ છે. સગર્ભા અવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય એ GDM હોય, બરાબર. અને એનું પૂરું નામ થાય ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટિસ. હવે આ ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટિસ છે એ કયા સમયગાળામાં જોવા મળે? તો કે 6 થી 9 મહિનાની અંદર જોવા મળે. જ્યારે માતા સગર્ભા હોય ત્યારે 6 થી 9 માસ દરમિયાન એને આ ચેપ લાગી શકે છે. એટલા માટે PHC ઉપર જ્યારે આપણે ANCની 4 તપાસ કરીએ છીએ ત્યારે એનામાં GDMનો ટેસ્ટ પણ કરીએ છીએ, બરાબર. ડાયાબિટીસ માપીએ છીએ. જોખમી સગર્ભાની આપણે જ્યારે ગોતતા હોય, જોખમી સગર્ભાની શોધ કરતા હોય કે કયા જોખમી પરિબળો છે, ત્યારે તેમાંનું એક પરિબળ આવડું આ છે. હવે ડાયાબિટીસના લક્ષણો શોર્ટમાં સમજી લઈએ તો કે વારંવાર યુરિન જવું પડે,
અતિશય થાક લાગે, આ બધા લક્ષણોની ડીપમાં તમને એક PDF છે, હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોઈન્ટ હો તો અત્યારે જ મોહિત દેસાણી હેલ્થ લખી ટેલિગ્રામમાં સર્ચ મારીને જોઈન થઈ શકો છો, અને અમારી જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર પણ એની લિંક આપેલી છે, એના દ્વારા પણ જોઈન થઈ શકો છો. પછી અતિશય થાક લાગવો અને ચીડિયાપણો સ્વભાવ થઈ જાય. સામાન્ય રીતે અસામાન્ય તરસ લાગે, જે તરસનું જે પાણી પીવાની જે આપણી જે ઘટના છે એની અંદર ફેરફાર જણાય. પછી આવે ઝાંખ ભરી દ્રષ્ટિ, એટલે દ્રષ્ટિની અંદર થોડીક તપાસ, એટલે કે દ્રષ્ટિની અંદર થોડુંક આછું દેખાવું. અતિશય ભૂખ લાગે અને હાથ કે પગમાં કળતર જોવા મળે છે. હવે આમાંથી કેવા પ્રશ્ન પૂછાય, જો હજી આની સારવાર આપણે જોવાની છે, બરાબર. સારવારમાં કેવા રિપોર્ટ થાય જોઈએ. હજી જોવો તો કે આમાં પહેલાં એ વસ્તુ જુઓ કે આમાંથી કયો પ્રશ્ન પૂછાય સરકારમાં પરીક્ષાની અંદર, કેવો પ્રશ્ન પૂછાય ને કયો પૂછાયેલો છે. તો એક તો એવું પૂછાય કે IDDMનું પૂરું નામ જણાવો. તો મેં કીધું એમ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ, NIDDMનું પૂરું નામ પૂછી શકે. એવું પૂછી શકે કે 90 થી 95% અંદર ડાયાબિટીસના મલાઇટીસના કયો ટાઈપ જોવા મળે, તો ટાઈપ 2 જોવા મળે, યાદ રાખજો, બરાબર. આ પૂછી શકે. પછી ગ્લુકોઝ હોર્મોન છે પેનક્રિયાસમાં કયા કોષો દ્વારા ઉત્પન્ન થાય હોર્મોન્સ, પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડની અંદર. ડાયાબિટીસ છે એ કયા ગ્રુપનો, બરાબર, રોગ છે, તો ઇટ્રોજીનસ નામનો રોગ, ઇટ્રોજીનસ ગ્રુપનો રોગ છે, બરાબર. આ પ્રશ્ન પૂછાય. પછી MRDMનું પૂરું નામ પૂછી શકે, તો કે માલન્યુટ્રિશન રિલેટેડ ડાયાબિટીસ, એ કઈ ખામીને લીધે થઈ શકે. એટલે પછી આવે અધર ટાઈપ, એ બહુ પૂછવાની સંભાવના નથી. પછી આવે GDM. અત્યાર સુધીની જે પરીક્ષા ગઈ છે એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, GDM, કે સગર્ભા અવસ્થા દરમિયાન કયો ડાયાબિટીસ થાય, તો GDM જોવા મળેલો છે. પછી આ સિવાય બીજો એક પ્રશ્ન છે, આપણે હમણાં ઇન્સ્યુલિન ક્યારનું ચાલતું હતું, બરાબર, કે ઇન્સ્યુલિન આવી રહ્યું. તો ઇન્સ્યુલિન એટલે શું, તો કે ભાઈ ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી. આપણે જોયું કે ઇન્સ્યુલિનમાં આવું થાય. તો આ પ્રશ્ન પણ હમણાં પૂછાયેલો છે, હમણાં પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર હમણાં જે ભરતી ગઈ ને એમાં પ્રશ્ન હતો કે ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી. તો ઇન્સ્યુલિનની શોધ છે એ ચાર્લ્સ H. બેસ્ટે કરેલી હતી. ચાર્લ્સ H. બેસ્ટ, બરાબર. એક આ વ્યક્તિ હતા અને એક બેન્ટિંગ નામના વ્યક્તિ હતા. આ બંને દ્વારા એની શોધ થઈ છે. એટલે ટૂંકમાં જોવો તો કે બેસ્ટ અને બેન્ટિંગ, આવો જ જવાબ હતો, MCQ હતો કે ઇન્સ્યુલિનની શોધ કોણે કરી છે, તો કે ચાર્લ્સ H. બેસ્ટ અને હેસ્ટ્રિક બેન્ટિંગ, બરાબર. તો તમે આ બેસ્ટ અને બેન્ટિંગ યાદ રાખો તો પણ ખ્યાલ આવે. આ પ્રશ્ન હમણાં જ પૂછાયેલો, એટલા માટે ચર્ચા કરું છું કે ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી. તો આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. બેસ્ટ અને બેન્ટિંગને એની શોધ કરેલી છે. તો હવે જોઈએ આપણે આગળ આની સારવાર, કે આમાં કયા પ્રકારના આપણે જે રિપોર્ટ છે એ કરી શકીએ, બરાબર. તો ડાયાબિટીસમાં આપણે જે તપાસની વાત થઈ એ મુજબ જોઈએ કે ડાયાબિટીસમાં કેવા પ્રકારની તપાસ થાય. આપણે જનરલી નોર્મલી PHC ઉપર જે તપાસ થતી હોય, બરાબર, એ તપાસની અંદર આજે આપણે ચર્ચા કરશું એમાંની કેટલી માત્રા હોય. જનરલી આપણે બધાને યાદ છે કે એક તો ડાયાબિટીસની તપાસ છે, બરાબર, એ ગ્લુકોમીટર વડે થતી હોય. ગ્લુકોમીટરનું શું કામ હોય કે ગ્લુકોમીટર લેવાનું, ગ્લુકોમીટરની અંદર એક લેન્સેટ આવે, લેન્સેટથી ડાબા હાથની જે રિંગ ફિંગર હોય એની અંદરથી બ્લડ પ્રિક કરી લેવાનું, અને બ્લડનું જે એક ટીપું છે એ જે લેન્સેટ છે જેની જે સ્ટ્રીપ હોય, સ્ટ્રીપમાં મૂકી અને આપણે સુગર ચેક કરતા હોય. એટલે આ જે સુગર ચેક થાય ને રેન્ડમલી સુગર કહેવાય. રેન્ડમ એટલે ગમે ત્યારે આપણને ઈચ્છા પડે ત્યારે આપણે એનું બ્લડ સુગર ચેક કરી શકતા હોઈએ છીએ, અને રેન્ડમ કહેવાય. હવે તમારે એક મને પ્રશ્ન એ કહેવાનું છે કે સામાન્ય રીતે નોર્મલ, બરાબર, નોર્મલ સુગરનું લેવલ કેટલાથી કેટલું હોવું જોઈએ, કેટલું હોય, એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું, બરાબર. એટલે હું તમને કહીશ નહીં. આ પણ ઘણી વખત પૂછાયેલું છે. હવે આપણે જે જોવાનું છે ને એ પ્રશ્ન આપણે જે PHCમાં જે થાય છે, બરાબર, મુખ્યમંત્રી નિદાન યોજના, PHCની અંદર MNY નામની યોજના ચાલુ છે. લેબોરેટરી ટેકનિશિયનોને ખબર હોય, આનું પૂરું નામ છે મુખ્યમંત્રી નિદાન યોજના, બરાબર. એની અંદર આ ટેસ્ટ થાય. આ ટેસ્ટની અંદર આપણે PHCમાં અવેલેબલ હોય આ ટેસ્ટ. તો એની અંદર પહેલો ટેસ્ટ જે થાય એક તો રેન્ડમલી થાય, બીજું ફાસ્ટિંગ. જ્યારે કોઈ મેડિકલ ઓફિસરને શંકા લાગે કે આ વ્યક્તિને આવો ડાયાબિટીસ હોવાની શંકા છે ત્યારે એનું જે ક્રોસ વેરિફિકેશન કરવા માટે આ ટેસ્ટ થતા હોય. તો
તો એફબીએસનું પૂરું નામ થાય ફાસ્ટિંગ બ્લડ સુગર. ફાસ્ટિંગ બ્લડ સુગર છે એ ક્યારે થાય? તો કે ભૂખ્યા પેટે લોહીમાં સુગરની તપાસ કરવી હોય ત્યારે આ ફાસ્ટિંગ બ્લડ સુગર થાય. બરાબર, એટલે કે સુગર લેવલ કેટલું છે. જો સામાન્ય રીતે તમે કોઈ ભોજન ગ્રહણ કરીને આવો અને સુગર તમે ખાધું હોય તો તમારું સુગર લેવલ છે બ્લડની અંદર થોડુંક વધારે આવે. એટલા માટે આપણે ભૂખ્યા પેટે ચેક કરીએ તો આપણને ખબર પડે કેટલું છે. ત્યારબાદ આવે છે પીપીબીએસ, પોસ્ટપ્રાન્ડિયલ. બરાબર, પોસ્ટપ્રાન્ડિયલ બ્લડ સુગર. આ ક્યારે થાય? જમ્યા પછી 2 કલાકે સુગરની તપાસ થાય. તો એક તો 3 તપાસ થઈ, એક તો રેન્ડમ, આરબીએસ, એફબીએસ અને પીપીબીએસ. બરાબર, હવે આ યાદ રાખો. આરબીએસ એટલે રેન્ડમલી બ્લડ સુગર, એફબીએસ એટલે ફાસ્ટિંગ એટલે ભૂખ્યા પેટે. બરાબર, અને પીપીએસ એટલે પોસ્ટપ્રાન્ડિયલ જમ્યા પછી. તો એક થયું એ ગમે ત્યારે થયું. એક જે થાય છે પીપીબીએસ, આ એફબીએસ થાય છે ફાસ્ટિંગ એટલે કે ભૂખ્યા પેટે થાય છે, અને બીજું છે પીપીબીએસ ત્રીજું. બરાબર, એ જમ્યા પછી થાય. એમ ગમે ત્યારે, જમ્યા પછી અને ભૂખ્યા પેટે, આ 3 રીતે રિપોર્ટ કરીએ આપણે. બરાબર, આ 3 રિપોર્ટ આપણે જોવાના છે. ગ્લુકોઝ સ્ટ્રીપમાં કરી શકીએ. બરાબર, વ્યક્તિને ધ્યાન રાખી. હવે આની જે એફબીએસ છે એ ભૂખ્યા પેટે કરવાનું, એની માત્રા કેટલી છે? આ એમજીડીએલ છે ને એનો એકમ છે. જેમ કેમ દૂધ આપણે લીટરમાં માપીએ એમ આનો એકમ છે. 126 એમજીડીએલથી ઓછું આવે એફબીએસ તમારું તો નોર્મલ છે એવું માની શકાય. જ્યારે પીપીબીએસ છે, પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગર છે, એ તમારું 200 એમજીડીએલથી ઓછું આવે તો નોર્મલ ગણી શકાય. આ આપણે અત્યાર સુધીના આ રિપોર્ટની ખબર હતી, પણ હવે જે એક નવા રિપોર્ટ છે એ તમને કદાચ ખ્યાલ ન હોય તો એના વિશે આપણે જોઈએ. તો કે એનો જે રિપોર્ટ છે HbA1c. બરાબર, આ એક લોહીમાંથી થતો રિપોર્ટ જ છે. બરાબર, આ રિપોર્ટ એવી વસ્તુ થાય, તમે ઘણી વખત એમ થાય પીએચસીમાં કોઈ પેશન્ટ આવે, કોઈ પણ જગ્યાએ કોઈ પેશન્ટ આવે, ડૉક્ટરને એમ કે મેં કંઈ ખાધું નથી, ગળપણ ખાધું નથી, છતાંય મને ડાયાબિટીસ વધી ગઈ છે. તો તમે છેલ્લા 3 મહિનામાં શું ખાધું છે અથવા તો ડાયાબિટીસ વિશે કેવી પોલેજી પાડી છે ને એની ખબર આ રિપોર્ટમાં પડે. બરાબર, આ HbA1c રિપોર્ટ છે એને ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન કહેવાય. એ રિપોર્ટનું નામ છે. બરાબર, એની માત્રા કેટલી હોય, એને કઈ રીતે એના માપના એકમ હોય, કયો ગ્રેડ આવે, તો કેટલા ટકા કહેવાય, એ તમને હું મારી પીડીએફ છે, આપણે જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પીડીએફની અંદર મૂકી દઈશ. એ તમારે એમાં જોઈ લેજો. અત્યારે ખાલી નોર્મલ કેટલું છે ને એની માહિતી આપું. તો HbA1cનો રિપોર્ટ થાય એ છેલ્લા 3 મહિનામાં ખાધેલ ખોરાક અને પાળેલી પળેજી, તમે કેટલું ખાધું છે, કેવી પળેજી પાળી, એની માહિતી આપે. ત્યાર પછી આવે છે 5મું, લોહીમાં સુગરની તપાસ. આ જે 2 પદ્ધતિ છે ને, આ 2 બહુ જૂની પદ્ધતિ છે. બરાબર, પણ આપણી જે બુકો છે બધી, બરાબર, એ બુકોની અંદર આ જ પદ્ધતિ આપેલી છે. તો પેપર સેટર છે આમાંથી જ આપણને પૂછે. બરાબર, તો આપણે આ યાદ રાખવું પડે, એટલા માટે આપણે અત્યારે આ લીધેલી છે. પણ આ ઉપરાંત પણ ઘણા બધા ટેસ્ટ થાય. બરાબર, આપણે જે લક્ષણો છે, સિમ્ટમ્સ છે, સિમ્ટમ્સની અંદર હતું કે આંખે ઝાંખું પડી જવું, તો એનો પણ ટેસ્ટ, એનું જે નિદાન થાય એને કંઈક બીજું કહેવાય. તો એની આખી જે લિસ્ટ છે એ લિસ્ટ હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ, તમે જોઈ શકશો. બરાબર, અને બીજું જુઓ તો કે લોહીમાં સુગરની તપાસ કઈ રીતે થતી હતી જૂની પદ્ધતિમાં. તો કે પહેલાં તો આ તપાસવા માટે 75 ગ્રામ ગ્લુકોઝ, બરાબર, ઓરલી એટલે કે મુખ વડે 75 ગ્રામ ગ્લુકોઝ મુખ વડે પહેલાં આપણને બહારથી આપવામાં આવે. આપણે 75 ગ્રામ ગ્લુકોઝ લેવાનું. હવે આ 2 કલાક પછી લોહીમાં એની માત્રા માપવામાં આવે. આ ગ્લુકોઝ લીધું પછી 2 કલાક પછી એની માત્રા માપવાની, અને આ તપાસ છે એ ગ્લુકોઝ આપવાની સાથે, બરાબર, કાંઈ ખાવાનું નહીં, ગ્લુકોઝ આપ્યા પછી ભૂખ્યા પેટે માપવામાં આવે. અને આ જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટને સ્ટાન્ડર્ડ ઓરલ ગ્લુકોઝ ટેસ્ટ કહેવાય. બરાબર, પરીક્ષામાં પૂછાઈ શકે કે સ્ટાન્ડર્ડ ઓરલ ગ્લુકોઝ ટેસ્ટની અંદર કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓરલી આપવામાં આવે. તો 75 ગ્રામ આવે. ઓબ્વિયસલી આ યાદ હોવું જોઈએ. કોમન વસ્તુ છે, આપણી બુકમાં છે પણ ક્યારેય પૂછાયેલું નથી. તો કદાચ પેપર સેટરને ડીપમાં પૂછવું હોય તો આની સિવાયના પણ પ્રશ્નો કાઢી શકે, એટલા માટે આપણે જોઈએ છીએ. ત્યાર પછી આવે છે યુરિનની તપાસ. હવે યુરિનની તપાસ માટે બેનેડિક્ટનું સોલ્યુશન હોય. આપણે બહુ જૂની મેથડ છે, જૂની તપાસ છે. હવે આમાં ખોરાક લીધા પછી 2 કલાકો બાદ બેનેડિક્ટનું પ્રવાહી વડે તપાસ કરવાની હોય. બરાબર, તો યાદ રાખજો કે યુરિનની તપાસમાં બેનેડિક્ટ વડે થતી હતી. જૂની પદ્ધતિ છે. ગ્લુકોઝ કે સુગરની તપાસની જૂની પદ્ધતિ તો કઈ આવશે? બેનેડિક્ટ પદ્ધતિ. બરાબર, તો આપણે જે વાત થઈ એમાં આપણે ડાયાબિટીસના લક્ષણો જોયા, ડાયાબિટીસના પ્રકાર જોયા, એમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે, અને FSWની અંદર ઘણી વખત આમાંથી 1-2 પ્રશ્ન પૂછાયેલા છે. તો હવે જે પ્રશ્નો છે એમાંથી પેપર સેટર કોઈ આમાંથી પ્રશ્ન કાઢે, અને આ ઉપરાંત પણ જે તમને પૂછાય એવી માહિતી છે એ તમને પીડીએફની અંદર ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તેમજ મેં તમને પહેલાં કીધું એમ અમારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તો તમે એમાં ન જોઈન્ટ હોય તો જોઈન્ટ થઈ જજો. તેની અંદર ડેઇલી સબ્જેક્ટ સિલેબસ મુજબની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. અને હવે તો મેં એક નવો પ્લાન બનાવીએ છીએ કે ટેસ્ટ તો ખરી જ, પણ જે પોસ્ટ છે, જેમ કે જે મુખ્ય સેવિકા હોય તો મુખ્ય સેવિકાની એક દિવસે ટેસ્ટ આવશે, મંગળવારે, બુધવારે MPHWની સ્પેશિયલ ટેસ્ટ હશે, ગુરુવારે FHWની સ્પેશિયલ ટેસ્ટ હશે. આવું આયોજન કરીએ છીએ. તો આમ તો જો વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગતું હોય કે આપણે ફ્રીમાં ભણીએ એટલે ફ્રીમાં કોઈ કદર ન હોય, પણ વિદ્યાર્થી મિત્રો આ તમારી પાસે લાવવામાં અમને ઘણો બધો સમય લાગે છે. અને તમારે જો જરૂર ન હોય તો તમને કોઈ વાંધો નહીં, પણ જેને જરૂર છે એને તો લાભ આપો, બરાબર. તો ખાસ કરી ફરી નવી માહિતી સાથે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.